વડોદરામાં રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવે છે ત્યારે આજે વડોદરા શહેરના અટલાદરામાં ટ્રેલર પલટી જતા નાઇટ્રોજન ભરેલી ટાંકી અને બોટલ રસ્તા પર પડ્યા હતા। અતિવ્યસ્ત રહેતા રોડ પર સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। અટલાદરામાં આજે રોડ પર નાઇટ્રોજન ભરેલી ટ્રોલી છૂટી પડી જતા ટ્રોલીએ પલટી મારી હતી। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજન ભરેલી ટ્રોલી રોડ વચ્ચે પલટી મારી ગઈ હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। અટલાદરા પાસે વળાંક લેતી વેળાએ આઈસર ટેમ્પોમાંથી ટ્રોલી છૂટી પડી ગઈ હતી અને રોડ વચ્ચે પલટી મારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અટલાદરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો। રોડ પર ટ્રોલી છૂટી પડી ગઈ હતી, જેને ક્રેનની મદદથી ટ્રોલીને સાઈડ પર કરવામાં આવી હતી। અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા મેઇન રોડ છે। 50 મીટરની અંતરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે। માલહાની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં। એટલું કુદરતી સારું છે કે 50 મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દીકરીને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં, પણ તોય બધું કંટ્રોલ કરી લીધું છે। એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં, પાછો પાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે।